શરૂઆતમાં નહોતો સમજો, કારણ કે મુંબઈમાં ઉછરેલો, ત્યાં ભણેલો, ત્યાંના એક સાહિત્ય વર્તુળમાંથી આવેલો હતો. ત્યારે ગામડું મને નહોતું ખબર. સુરત મારું મોસાળ. એનાથી વધારે મેં નાટકોની ટૂર દરમિયાન જ્યાં આપણે ઉતર્યા હોય ત્યાં આપણે જઈએ, 2 કલાક પછી શો કરીને પાછા રાતની બસમાં નીકળી ગયા હોય. પણ એકચ્યુઅલ ગામડું અને ગામડાનો જણ કે આપણા અહીંયાના કલર્સ એ મને દેશરેમાં પણ નહોતા સમજાયા. મને એના પછીની 5 ફિલ્મ દરમિયાન સમજાયું કે એકચ્યુઅલી બૌદ્ધિક રીતે આપણે સિનેમાને જુદી રીતે જોઈએ છે. પણ આપણો શહેરનો સિનેમા મેકર જ્યારે આવે છે ત્યારે હિન્દુસ્તાનના એ વર્ગ સુધી નથી પહોંચી શકતો જે અહીંયા સતત કરતા ગોવિંદભાઈ પટેલ જેવા, જસવંત ગાંગાણી જેવા એ મેકર્સની પાસે ભણતર નહોતું, પણ એમની પાસે આ સમજણ પુષ્કળ અદ્ભુત હતી. એમણે નિર્માણ કરેલા અવિનાશ વ્યાસના જમાનાના સોંગ્સ જુઓ, એ વખતના ડિરેક્ટરે નિર્માણ કરેલા કેરેક્ટર્સ જુઓ. નાના નાના કેરેક્ટર આજે પણ પોપ્યુલર છે ગામડામાં. ચાલો મારી સાથે શહેરથી 12 કિલોમીટર દૂર, સાહેબ એ પાત્રો હજુ પણ લોકોની વચ્ચે જીવંત છે એમની યાદોમાં. તો દેવેરોલ ત્યારે મને મારો અહમ તૂટ્યો કે નહીં યાર, હજી તો ઘણું બધું શીખવાનું બાકી છે. હું ત્યાં પૃથ્વી થિયેટરના કાફેમાં બેસીને બાદલ સરકારનું નાટક ચર્ચા કરું કે અષાઢ કા એક દિન, આની વાતો કર્યા કરું, અને અહીંયાનો અષાઢ એને જોવાની આ લોકોની દ્રષ્ટિ જુદી છે. અને ત્યાર પછી મારું પાર્થ ટ્રાન્સફોર્મેશન થયું સમજવાનું કે એકચ્યુઅલ આપણો જણ શું ઈચ્છે છે અને શું ચાહે છે. તને દાખલો આપું કે 2024માં આજના દિવસની જે સમસ્યા છે, અમદાવાદના તારાને મારા જેવા માણસની પણ એ જ છે, ધાંગધ્રામાં બેઠેલા માણસની પણ એ જ સમસ્યા છે. પણ બંનેની એ સમસ્યાને જોવાનો દૃષ્ટિકોણ જુદો છે. તો વાર્તા આપણે આ દૃષ્ટિકોણથી કેવી છે કે વાર્તા આપણે આ 85% આ જણના દૃષ્ટિકોણથી કેવી છે. હવે મને સમજાઈ ગયું છે કે જો હું આવતીકાલે મેકર બનું, કે મારી પાસે એ સ્વાતંત્ર્યતા આવે કે હું વિષય મને જે જોઈએ છે એ જ કરી શકું કે દિગ્દર્શન કરી શકું, તો હું આ 85% ગુજરાતના માણસના દૃષ્ટિકોણથી ફિલ્મને બનાવું જેથી એ વધારે લોકો સુધી પહોંચે.